સંઘર્ષ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિરતા લાવવા બ્રિક્સ સંગઠન નિભાવી શકે છે રચનાત્મક ભૂમિકા। નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સ સંમેલનમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, વૈશ્વિક વ્યવસ્થામાં શાંતિ અને સુરક્ષા કેન્દ્ર સ્થાને હોવી અનિવાર્ય। બ્રિક્સ સંમેલનમાં બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિયેરા, રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવ્રોવ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી સહિતના મંત્રીઓ હાજર। બ્રિક્સ સભ્ય દેશોના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત। દસ દિવસની લાંબી પ્રતીક્ષા બાદ કેરળમના મુખ્યમંત્રીના નામની જાહેરાત। કોંગ્રેસે વીડી સતીશનના નામ પર લગાડી મહોર, સમર્થકોમાં ઉત્સાહનો માહોલ। ઓમાનના કિનારે ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલ હુમલામાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત। વિદેશ મંત્રાલયે કહ્યું, ભારતના વાણિજ્યિક વહાણોને નિશાન બનાવવું અસ્વીકાર્ય। નાગરિકોને ઇંધણની બચત કરવા પેટ્રોલિયમ મંત્રાલયનો અનુરોધ। ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધારવા આપી સલાહ। પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે ચીનના બેઇજિંગ ખાતે મુલાકાત। બંને દેશોના વડાઓએ ઈરાન સંઘર્ષ અને દ્વિપક્ષીય વ્યાપારિક તણાવ સહિતના મુદ્દે કરી ચર્ચા। ટેરિફ વિવાદ મુદ્દે ટ્રમ્પે કહ્યું, વ્યાપારિક સંઘર્ષમાં કોઈ વિજેતા નહીં। સાસણગીરમાં સિંહ સંવર્ધન અંગે યોજાઈ પ્રી ઇવેન્ટ। 1 જૂને નવી દિલ્હીમાં આયોજિત IBCA શિખર સંમેલન પૂર્વે વાઘ, સિંહ, દીપડા સહિતની પ્રજાતિઓ પર વૈશ્વિક સ્તરે મંથન। મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ લાયનની સફળતાનો કર્યો ઉલ્લેખ। કહ્યું, ગુજરાત વન વિભાગના સફળ પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તીમાં જોવા મળ્યો નોંધપાત્ર વધારો। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સાંગણી ગામ નજીક ગમખ્વાર અકસ્માત। ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા તરફ જઈ રહેલ ખાનગી બસ ડામર ભરેલા ટેન્કર સાથે અથડાતા બસમાં લાગી આગ। 4 લોકોના મૃત્યુ, 10 લોકો ઘાયલ। ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત। આજે કચ્છ, સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા માટે યલો એલર્ટ જાહેર। તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના। ઉત્તર પ્રદેશમાં ભારે પવન સાથે વાવાઝોડાનો કહેર, 89 થી વધુ લોકોના મૃત્યુ। સ્થાનિક રોકાણકારોની લેવાલીને પગલે ભારતીય શેર બજારમાં તોફાની તેજી। સેન્સેક્સમાં 789 તો નિફ્ટીમાં 277 આંકનો ઉછાળો। સોનામાં નજીવી ઘટ, ચાંદીમાં ભાવમાં 3900 રૂપિયાનો ઘટાડો। ડોલર સામે રૂપિયામાં નરમાશ।